ઓછા સમયની અંદર તૈયારી કરી તમારે પણ વધારે માર્ક્સ જોઈએ છે તો આ 3 બાબતોનું ચોક્કસથી ધ્યાન રાખજો. પહેલી બાબત, વાંચવા બેસો ત્યારે એવી જગ્યા પસંદ કરો જ્યાં મિનિમમ ડિસ્ટર્બન્સ હોય. અને મોબાઈલ તો બિલકુલ સાથે લઈને ન બેસતા, કેમ કે એક નોટિફિકેશન ચેક કરવા જાઓ છો તો કેટલી રીલ જોવાઈ જાય છે એનો આપણને પણ અંદાજ નથી રહેતો અને પછી આપણે ભટકી જ જઈએ છીએ. બીજી બાબત છે, ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય છે સર મૂડ નથી, આળસ આવે છે, કંટાળો આવે છે. આ મૂડ ન આવવાનું કારણ છે તમારી પોઝિશન. જ્યારે પણ આવું થાય છે ત્યારે થોડા ઊભા થઈ બોડીને સ્ટ્રેચ કરી શકો છો, થોડું વોક કરી શકો છો, અડધો પોણો ગ્લાસ પાણી પી શકો છો, રિલેક્સ થઈ ફરીવાર વાંચવા બેસશો તો તમારું મૂડ આપોઆપ ચેન્જ થઈ ચૂક્યું હશે. ત્રીજી બાબત છે, મોટાભાગે વિદ્યાર્થી ભૂલ કરે છે કે વાંચવા બેસે છે ત્યારે એ ચેપ્ટર કે ટોપિકને કમ્પ્લીટ કરવાનો કોઈ ટાર્ગેટ લઈને નથી ચાલતા કે 20 મિનિટમાં આ 2 પેજ પૂરા કરવા છે, હાફ અવરની અંદર આ ટોપિક પૂરો કરવો છે, 2 કલાકમાં ચેપ્ટર પૂરું કરવું છે. આવો ટાર્ગેટ તમને વાંચવામાં થોડી સ્પીડ લાવવામાં ચોક્કસથી નિમિત્ત બનશે. તમે આ 3માંથી કઈ ટિપ્સ ફોલો કરો છો ચોક્કસથી કોમેન્ટ કરજો. અને હા, તૈયારી માટે આપના મિત્રની સાથે આ વાતને શેર પણ કરજો, પણ વિચાર જરૂર કરજો.